નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. મિત્રો, સ્ટોરી શરૂ કરીએ એ પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. અને સ્ટોરી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આજની નવી સ્ટોરી. મારું નામ નિરાલી છે. હું રોહનને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ જ્યારે આ વાતની ખબર મારા પિતાજીને પડે છે તો તેમને મારી ઈચ્છા વિરુદ્ધ એક સામાન્ય ઘરના છોકરા સાથે કરાવી દીધા, જેનું નામ શિવમ હતું. શિવમ તેની વિધવામાં સવિતાબેન સાથે રહેતો હતો. આ લગ્ન દરમિયાન શિવમને દહેજના રૂપમાં ખૂબ જ ભેટો મળી અને પૈસા પણ મળ્યા હતા. લગ્ન કરીને જ્યારે હું શિવમના ઘરે પહોંચી તો તે મને કંઈ સૂઝતું ન હતું. હું વિચારતી હતી કે હું એવું તો શું કરું કે જેથી હું આ ઘર છોડીને રોહન પાસે પહોંચી શકું. હું રૂમમાં પલંગ પર બેઠી હતી. એ જ વખતે શિવમ મારા માટે દૂધનો ગ્લાસ લઈને રૂમમાં આવે છે. ત્યારે મેં મારા પતિને એક પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ પત્નીની સંપત્તિ વિના તેના પતિ તેની સાથે કંઈ પણ કરે તો તેને શું કહેવાય, બળાત્કાર કે અધિકાર? ત્યારે શિવમ બોલ્યો કે તમારે આટલે ઊંડે સુધી જવાની જરૂર નથી. બસ આ દૂધ લાવ્યો છું, તે પી લો. હું ફક્ત તમને શુભરાત્રી કહેવા માટે આવ્યો હતો. આટલું કહીને તે જતો રહે છે. મારું મન ઉદાસ થાય છે, કારણ કે હું ઝઘડો કરવા માંગતી હતી, જેથી કરીને હું શિવમથી છુટકારો મેળવી શકું. આમ તો હવે હું આ ઘરની વહુ હતી, પરંતુ હું ઘરનું કોઈ પણ કામ કરતી ન હતી. બસ આખો દિવસ ફોન લઈને બેસતી. પરંતુ મારી સાસુ આ વિશે કોઈ પણ ફરિયાદ કરતી ન હતી. તે ઘરના બધા જ કામો જાતે કરતી. તેમ છતાં પણ તેમના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. શિવમ એક કંપનીમાં નોકરી કરતો હતો. તે ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો. લગભગ 1 મહિના જેટલો સમય વીતી ગયો, પરંતુ અમે બંને જણા પતિ પત્ની તરીકે હજુ પણ એક સાથે સૂતા ન હતા. શિવમ ખૂબ જ શાંત હતો, એટલે તે બહુ બોલતો ન હતો. બસ જમતી વખતે તે મને પૂછતો કે ક્યાં જમશો, તમારા રૂમમાં કે અમારી સાથે? પરંતુ શિવમની એક આદત હતી કે તે રોજ રાતે સૂતા પહેલા પોતાની ડાયરી લખતો હતો. શિવમના ઘરમાં એક સ્કૂટી પણ હતી. હું દરરોજ શિવમના ઓફિસે ગયા પછી સ્કૂટી લઈને બહાર જતી અને મારો પતિ પાછો આવે તે પહેલા પાછી આવી જતી. એક દિવસની વાત છે. રજાનો દિવસ હતો. શિવમ પણ ઘરે જ હતો. જમતી વખતે મેં સારા એવા ભોજનને પણ ગંદુ કહ્યું અને મારી સાસુને પણ અપશબ્દ બોલીને ભોજનની થાળી ઉછીરી દીધી. હું કંઈ પણ કરીને ઝઘડો કરીને આ ઘરમાંથી છુટકારો મેળવવા માંગતી હતી, પરંતુ હું જેવું ઈચ્છતી હતી એ પ્રમાણે ક્યારેય થતું ન હતું. પરંતુ આજે કંઈક એવું બન્યું કે જેનું મને જરા પણ આશા ન હતી. આજે કાયમ શાંત રહેતો શિવમ શાંત ન રહ્યો. તેણે મારા ઉપર હાથ ઉપાડ્યો અને સાસુએ તેમને ધક્કો આપ્યો અને રોકી દીધો. મારે અહીં ઝઘડાનું બહાનું જોઈતું હતું અને આજે મને મળી ગયું હતું. હું તેને અભણ કહીને પોતાનો પગ પછાડીને સ્કૂટી લઈને નીકળી ગઈ. હું દરરોજ બહાર મારા પ્રેમી રોહનને મળવા જતી હતી. આજે હું રોહન પાસે જઈને તેને બોલી, હવે મારે એ ઘરમાં એક ક્ષણ પણ નથી રહેવું. આજે તેણે મારા પર હાથ ઉપાડ્યો ને સારું નથી કર્યું. એટલે રોહન કહે, અરે હું તને ક્યારનો કહું છું કે ચાલ મારી સાથે ક્યાંક ભાગી જઈએ, પણ તું આજકાલ પર અટકી રહે છે. એટલે મેં કહ્યું કે હું લગ્નના આગલા દિવસે જ તારી પાસે આવી હતી, પરંતુ તે મને પાછી મોકલી દીધી હતી. એટલે રોહન કહે, ખાલી હાથે ક્યાં સુધી દોડીશું? છેવટે દૂર નવી જગ્યાએ જીવન નવેસરથી શરૂ કરવા માટે પૈસાની જરૂર હોય કે નહીં? મેં કહ્યું, તારા અને મારા પ્રેમની જાણ થતા મારા પપ્પાએ મારી બેંકની પાસબુક, એટીએમ અને મારા દાગીના પણ લઈ લીધા હતા. તો હું મારી પાસે ક્યાંથી કંઈ પણ લઈને આવું? આપણે બંને મહેનત કરીને પણ પૈસા કમાઈ શકતા હતા. ત્યારે રોહન બોલ્યો, ચાલક માણસ પહેલા વિચારે છે અને પછી કાર્ય કરે છે. ખાલી હાથે ભાગીએ તો આ પ્રેમનું ભૂત 2 દિવસમાં જ ઉતરી જાત, સમજી? અને જ્યારે પણ હું તને સ્પર્શ કરવા માંગુ છું ત્યારે તું નખરા કરે છે અને દર વખતે તું કહે છે કે આ બધું લગ્ન પછી જ. એટલે મેં કહ્યું, હા, આ બધું તો લગ્ન પછી જ સારું રહે. આ બધું જ તારું જ છે અને આજે પણ હું હજી કુંવારી જ છું. લગ્ન કર્યા પછી પણ હું એ અભણ શિવમ સાથે સૂતી નથી, કારણ કે મેં તને જ મારા પતિ તરીકે સ્વીકારી લીધો હતો.
તારા નામનું સિંદૂર જ બાકી છે. બસ એ લગાવી દે અને પછી તારી ઈચ્છા પ્રમાણે બધું જ કરજે. એટલે રોહન કહે, ઠીક છે, હું તૈયાર છું, પણ આ વખતે તારી સાથે કેટલાક પૈસા ચોક્કસ લાવજે. એવું ન વિચાર કે મને પૈસા જોઈએ છે. હું ફક્ત તને પ્રેમ કરું છું, પરંતુ કોઈ પણ નાના વ્યવસાય માટે પૈસાની જરૂર તો પડે જ ને. એટલા માટે હું તને ઘરેથી પૈસા લાવવાનું કહું છું. એટલે મેં કહ્યું, પણ ઘરમાં પેલા શિવમ પાસે પૈસા ક્યાં હશે? મારા પિતા પાસે તેણે 3 લાખ રૂપિયાની મારુતિ કાર લીધી છે, પણ ખબર નહીં કે ક્યાં છે. ઘરમાં માત્ર કેટલાક દાગીના છે, તે આજે લઈ આવીશ. હોટલનું સરનામું આપ્યા બાદ રોહન ત્યાંથી જતો રહ્યો અને હું અમારા ઘરે પાછી આવી ગઈ. ઘરે આવતાની સાથે જ મેં ઝઘડો ફરીથી શરૂ કર્યો, પરંતુ અફસોસ, આ વખતે હું એકલી જ ચીસો પાડતી રહી. ત્યાં કોઈએ મને જવાબ આપ્યો નહીં. રાત્રે 8 વાગે રોહનનો મેસેજ આવે છે કે તું ક્યારે આવે છે. એટલે મેં તેને તરત જ જવાબ આપ્યો કે ધીરજ રાખ, અહીં હજુ કોઈ ઊંઘ્યું નથી. હું 12 વાગ્યા પહેલા પહોંચી જઈશ, કારણ કે અહીં તારા વિના મારો શ્વાસ રૂંધાય છે. એટલે રોહન કહે, ઠીક છે, જલ્દી આવજે, હું હોટલની બહાર ઊભો રહીશ. હું અમારા રૂમની અંદર જઈને રૂમનો દરવાજો અંદરથી લોક કરી દીધો. ત્યારે શિવમ દરવાજા પાસે આવીને બોલ્યો કે કબાટમાંથી મારી ડાયરી આપી દો, અમે તને હેરાન નહીં કરીએ. મેં દરવાજો ખોલ્યા વિના જ કબાટની ચાવી ક્યાં છે એમ પૂછ્યું. ત્યારે શિવમ બોલ્યા, ચાવી તમારા પલંગના પાયા પાસેના ખાનામાં અંદરની તરફથી મૂકી છે. મેં દરવાજો ખોલ્યો નહીં અને મોટેથી ગીત ગાવા લાગી. બહાર મારો પતિ થોડી વાર દરવાજો ખટખટાવ્યો અને પછી તે હાર માનીને પાછો જતો રહ્યો. અને છેવટે મેં કબાટની ચાવી શોધીને કબાટ ખોલી અને જોયું કે અંદર શું છે. આજે પહેલીવાર મેં મારા પતિનું કબાટ ખોલ્યું હતું, કારણ કે હું પોતાનો સામાન અલગ કબાટમાં રાખતી હતી. કબાટ ખોલતા જ હું ચોંકી ગઈ, કારણ કે કબાટમાં મારું એટીએમ કાર્ડ, પાસબુક વગેરે હતું, જે મારા પરિવારના સભ્યોએ મારી પાસેથી લઈ લીધું હતું. મેં ચેક કર્યું તો તેમાં પૈસા જમા કરાવ્યાની એન્ટ્રી પણ હતી, જે શિવમના દહેજમાં મળ્યા હતા, અને સાથે ઘણા ઘરેણાં અને મિલકતના દસ્તાવેજ પણ હતા, અને તે પણ મારા નામે હતા. આ બધું જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી મારી નજર શિવમની ડાયરી પર પડી. હું ઝડપથી તેને કાઢીને વાંચવા લાગી. તેમાં લખ્યું હતું કે તમારા પિતાએ એક દિવસ પોતાનું લોહી આપીને મારી મમ્મીનો જીવ બચાવ્યો હતો. હું મારી મમ્મીને ખૂબ જ પ્રેમ કરું છું, તેથી જ મેં તમારા પિતાને પગે પડીને કહ્યું હતું કે હું તમારા આ અમૂલ્ય ઉપકારનો ક્યારેય નહીં ભૂલું. થોડા દિવસો પછી તમારા પિતા તમારા સંબંધની વાત લઈને મારા ઘરે આવ્યા અને તેમણે મને તમારી બધી જ વાત જણાવી કે તમે એક છોકરાને ખૂબ જ પ્રેમ કરો છો. તમારા પિતા તમારી ખુશી ઈચ્છતા હતા, તેથી તે છોકરાને પહેલા જાણવા માંગતા હતા. છેવટે તમે તમારા પિતાની એક રાજકુમારી હતા, અને દરેક પિતા પોતાની રાજકુમારી માટે એક સારો પ્રામાણિક છોકરો ઈચ્છે છે. તમારા પિતાએ તમારા પ્રેમી વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે છોકરાએ ઘણી છોકરીઓ સાથે છેતરપિંડી કરી હતી અને પહેલા તેના લગ્ન પણ થઈ ચૂક્યા હતા, પણ તેઓ તમને કહી શક્યા નહીં, કારણ કે તેઓ જાણતા હતા કે આ પ્રેમનો નશો છે. તે હંમેશા પોતાના પ્રિયજનોને પારકા અને પારકાઓને પોતાના માને છે. એક પિતાના મોઢેથી દીકરીની આવી વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. દરેક પિતા અહીં સુધી ભાગ્યે જ વિચારે છે. મને ખાતરી થઈ ગઈ કે મને એક સારા પતિ તરીકેનું સન્માન ભલે ન મળે, પણ એક જમાઈ બનવાનું સન્માન મને હંમેશા મળી શકશે. એટલે મેં તમારી સાથે લગ્ન કર્યા. મને દહેજમાં મળેલા બધા પૈસા મેં તમારા ખાતામાં જમા કરાવી દીધા છે, અને ઘરેથી મને મળેલી કાર હજુ પણ તમારા ઘરે છે, જેને મેં એટલા માટે ત્યાં મોકલી હતી કે કદાચ તમને મારી સાથે પ્રેમ થશે તો આપણે તેમાં ક્યાંક દૂર જઈશું. દહેજ, મને આ શબ્દથી જ નફરત છે, કારણ કે મેં મારી બહેન અને પિતાને દહેજમાં જ ગુમાવ્યા છે. મારા પિતાના છેલ્લા શબ્દો પણ આ જ હતા કે કોઈ પણ દીકરીના પિતા પાસેથી ક્યારે એક રૂપિયો પણ લેતો નહીં, અને તું જાતે પૈસા કમાઈને ખવડાવજે. તમે આઝાદ છો અને તમે ગમે ત્યાં જઈ શકો છો. ડાયરીની વચ્ચે છૂટાછેડાના કાગળ છે, જેના પર મેં સહી કરી દીધી છે. જ્યારે તમને લાગે કે તમે આ અભણ સાથે રહેવા માંગતા નથી, ત્યારે સહી કરીને તમારી બધી વસ્તુ લઈને જઈ શકો છો. આ વાંચીને હું ખૂબ જ દુઃખી થઈ. ના ઈચ્છવા છતાં પણ અભણ શબ્દ મારા હૃદયને સ્પર્શી ગયો.
ના ઈચ્છવા છતાં પણ અભણના અદ્રશ્ય પ્રેમનો અનુભવ કરીને મારી આંખો ભીની થઈ ગઈ. આગળ લખ્યું હતું કે મેં એટલા માટે આજે તમારા પર હાથ ઉપાડ્યો હતો કારણ કે તમે મારી મમ્મી સાથે દુર્વ્યવહાર કર્યો અને જે કારણ વગરનો હતો. હું તેમનું અપમાન સહન કરી શક્યો નહીં. ભવિષ્યમાં તમને પણ બાળક થશે, ભલે તે મારા ના હોય પરંતુ બીજા કોઈથી થાય, પણ તમે ત્યારે માની મમતા અને તેમના પ્રેમનો અનુભવશો. હું તમને હમસફર બનાવવા માટે પત્ની તરીકે લાવ્યો છું, જબરજસ્તી કરવા માટે નહીં. જો તમે મારા થશો તો અપાર પ્રેમ કરીશ અને બીજાના થશો તો તમારા સારા માટે પ્રાર્થના કરીશ. આ તરફ રોહનના ફોન આવી રહ્યો હતો, પરંતુ ફોન મેં વાઇબ્રેશન મોડ પર રાખ્યો હતો. પરંતુ હવે હું સાચી જ એક પત્ની બની ગઈ હતી. મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. રડતા રડતા મેં મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢીને તોડી નાખ્યો. કબાટમાંનો બધો સામાન જેમ હતો તેમ જ મૂકી દીધો અને રડતા રડતા ક્યારે હું સૂઈ ગઈ તેની મને ખબર જ ન રહી. હું જાગી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. ત્યાં સુધીમાં તો મારો પતિ ઓફિસે જવા માટે નીકળી ગયો હતો. હું સ્નાન કરીને સાડી પહેરી, મંગળસૂત્ર પહેર્યું અને લાંબુ સિંદૂર લગાવ્યું. જ્યારે પહેરાતો હું નાનું ટપકા જેટલું સિંદૂર લગાવતી હતી, એ પણ સાઈડ પર, જેથી કોઈ છોકરાની નજર તેના પર ન પડે. પરંતુ આજે મેં પત્નીની જેમ કિલોમીટર દૂરથી જોઈ શકાય તેવું લાંબુ અને જાડું સિંદૂર લગાવ્યું હતું. પછી હું રસોડામાં જઈ અને જીદ કરીને સાસુમાને રૂમમાં લઈ આવી અને તેમને તૈયાર થવા માટે કહ્યું. પોતાના પતિ માટે મેં નાસ્તો અને ચા બનાવી અને મારી સાસુને સ્કૂટી પર બેસાડીને મારા પતિના ઓફિસે જવા માટે નીકળી પડી. મારી સાસુને કાંઈ સમજાઈ નહોતું રહ્યું કે આજે વહુ મને ક્યાં લઈ જઈ રહી છે. પછી રસ્તામાં મેં મારી સાસુને મારા પતિની ઓફિસનું સરનામું પૂછીને તેમને ઓફિસે પહોંચાડી દીધા. મને આ હાલતમાં જોઈને શિવ એકદમ ચોંકી જાય છે. શિવ પોતાની માને પૂછે છે, બધું બરાબર છે ને મમ્મી? પણ સાસુમાં કાંઈ પણ બોલે તે પહેલા જ હું તેને ભેટી પડી અને કહ્યું કે હા, હવે બધું બરાબર છે. ઓફિસના બધા લોકો ઊભા થઈ જાય છે. તો મેં કહ્યું કે હું શિવમની પત્ની છું અને હવે મારા પતિ 1 મહિના સુધી તમને ઓફિસમાં જોવા નહીં મળે. એટલે ઓફિસના લોકોએ પૂછ્યું કે કેમ? ત્યારે મેં કહ્યું, કારણ કે અમે સાથે લાંબી રજાઓ પર જઈ રહ્યા છીએ. ત્યારે શિવમ બોલ્યો કે તું પાગલ થઈ જઈશ કે શું? તો મેં કહ્યું, તમારી સાદગી અને નિર્દોષતાએ મને આવી બનાવી છે. ઓફિસના દરેક વ્યક્તિએ તાળીઓ પાડે છે અને હું ફરીથી શિવમને ભેટી પડું છું. મિત્રો, આપણા પિતા દ્વારા ઘણી વખત અઘરા નિર્ણયો લેવામાં આવે છે, પરંતુ આપણે સમજી શકતા નથી કે શા માટે આપણા કરતા આપણા પોતાના લોકોને આપણી વધુ ચિંતા હોય છે. મિત્રો, એટલે કહું છું કે માતા પિતાના નિર્ણયનું સન્માન કરો, કારણ કે આ બે એવા લોકો છે જે હંમેશા તમને આખી દુનિયા કરતા વધારે પ્રેમ કરે છે. તો મિત્રો, આજની મારી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.